હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત મજાના નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે. ટિફિન પણ ભરાઈ ગયું છે. અને જો ડબલ સ્વેટર પહેરી લીધા છે, એક આ એને ઉપર એક આ. અને જો હજી કોટિંગ કરે. તમારા ગામમાં કેવી ઠંડી છે જરી કોમેન્ટ કરજો. બરાબર છે. અમારા ગામમાં તો વધતી જાય છે ધીમે ધીમે. હવે અમારથી સહન નથી થતી એમ. નહીં, ખીહેર નજીક આવે છે, બધી કહેતા હોય કે ખીહેર વધારે ઠંડી હોય. તો આવું બધું છે. સ્વેટરના થર ઉપર થર મારીને વયું જવાનું, એટલે કાંઈ ન થાય. થોડી શરદી થઈ જાય, ઝાઝી ન થાય ને પહેલાં ઠંડી થોડી ઓછી થઈ જાય તો સારી વાત છે. શું કહું? શિયાળા માટે આપણી પાસે છે ને મસ્ત સાબુ આવ્યો છે. જે કોઈને લેવો હોય ને તે કોમેન્ટ કરજો. શિયાળાનો સ્પેશિયલ સાબુ, બરાબર, નાવા માટે ઓર્ગેનિક 100%. ઓકે. હું અત્યારે જઈ રહ્યો છું આપણી દુકાને. અત્યારે વાગ્યા છે 5. કામ હતું એક, જો દુકાને જવાનું થયું છે અત્યારે, નકર તો ઘરે જ હોત. હું આવી ગયો છું દુકાને. ના જો આ હું ચાલુ કર્યું હે. આને તો દુકાને એટલી ટાઈટ હોય. બોલે દુકાને આવે ને તો આવું પહેરીને બેઠી હતી. બોલે આમ તો જો હે ગવાયેલા આખો દી આ પહેરીને જ બેસે દુકાનમાં. દિવસ છે તોય ઓકે તો દિવસ છે ને તોય એને મુકેલું હે ને જોઈ જોઈ મને કે તું ત્યાં છો. અરે અરે કોઈ કેવા વાળું જ નથી આને. એ હું અહીંયા વાઈટ નહીં હા રાજલાન ઘરના ટિંગાળમાં મેલા થાય છે. દુકાને આવી દુકાને બગડાડી જ બોલાવ. ત્યાં ઘરે હસવાય નહીં, અહીંયા હસવાય નહીં. એ હું નથી ટિંગાળવા આવે યાની 30 રૂપિયા વોશિંગ ના દેવા દો પછી. ક્યાં ગયો ગવો? ક્યાં ગાડી અહીંયા પડી હે. ગાડી અહીંયા પડી હે ને ગાડી લેવા ગયો છે પાર્કિંગમાં. બોલી આ તો દાંત કાઢે. આ સૂર્યમુખીનું બી. આવ્યો છે કામ મોટા. ગાડી અહીંયા પડી ને તું ત્યાં શું ગયો તો? ગયો ને નહીં કઈક હૈસે ખરા ત્યાં એમ જો. હા હા સારું હાલો આવજો. નીકળો હાલો. કોને? ના રે હું પાટો ક્યાં મારો કોઈ દી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે બ્લોગમાં આવી ગયા છીએ અને ફોનનું હેન્ડલિંગ આપણા હાથમાં આવી ગયું છે. કેમ કે સેટ દુકાને આવ્યા છે એટલે ફોન આવ્યો હોય અને જો આવીને જે જોયો ડાયરેક્ટ સાફ સફાઈ આદરી દીધી. હું અહીંયા નકરી ધૂળ થઈ ગઈ, સાફ કર્યું નતું. એટલે એને દુકાનનું આમ આવે ને એટલે આખી દુકાન ચેક કરીને પછી આવું. બરાબર. ધૂળ ન હાલે. એ ધૂળ પાછી બધી ઉડીને દુકાનમાં આવે. જોજે હવે કેવું મસ્ત લાગે ને ભાઈ. સરસ લાગે છે હે ને. તો આવું છે, શાંતિ ન થાય ઘરેથી અહીંયા અહીંથી ઘરે આવી ડાયરેક્ટ ખાવણી લઈને જામી પડે. જો ગોડાઉનમાં જ બહુ ગમે. એટલે ગોડાઉનમાં તો આમ પ્રિય જગ્યા છે ગોડાઉન એની, નહીં? બધું જોવું પડે, કામકાજ કરવું પડે. અરીસામાં જોવું પડે. ઘરે તો કઈ હે નહીં. ઘરે છે શિયાર અરીસા કેટલા એવું છે. તો હવે શું પ્રોગ્રામ છે તમારો? હવે કાંઈ નહીં. હવે જો બધાને કીધું ને હમણાં મળ્યો નતો ને એટલે બધાને ત્યાં મીટિંગ કરી આવો હમણાં. આજુબાજુ વાળા બધાને ત્યાં. બરાબર. ચાલ ગો.
બોલાવે છે જો રાયડું નાખે બહારથી રવિ રવિ કરે હાલો તો કઈ નહીં તો હવે ઈ તો જો એટલું જ હોય ખાલી આવી પિન માં લેવાની બધાની અહીંયા અંદર અને અંદર કોઈ ન મળે એટલે બહાર દુકાનમાં તો ટકવાનું જ હોય કા એમ જ હોય ને તો. નગર ચર્ચામાં નીકળી જાય તરત કઈ નહીં તો એ ભલે જાય નગર ચર્ચામાં ને આપણે આપણી ખુરશી ઉપર બેસી જાય બીજું શું અત્યારે ભક્તિનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો નિધિ કરી રહી છે અત્યારે દીવાબત્તી આજે છે એનો વારો હું જ્યારે દુકાને હોય ત્યારે હું કરતો હોઉં તો આજે કરે છે નિધિ દીવાબત્તી મેં મારું કામ પતાવી દીધું છે તો ફ્રેન્ડ્સ આજનો દિવસ તો બહુ મસ્ત ગયો છે અને તો બધાનો ટાઈમ થઈ ગયો છે અને આજે હજી છેલ્લે જો કામ નકરું હોય તો આમ જો ત્યારે કસ્ટમર હતા કે ઓનલાઈન શોપિંગ કરી દો અમે ઘરે લેતા હો એમ તમે કીધું કાંઈ નહીં તમને ફોટો મોકલો તમે કયો એ લેતા હો ઘરે અમારા ગામમાં તો હોમ ડિલિવરી કરી દે બરાબર ને બરોબર ગામના પહેલા એટલે બધાયને પાર્સલ સર્વિસ તો અવેલેબલ જ છે પણ આ ગામડાને થોડુંક આ તો આવતા જતા હું લેતા જાય ઘરે એમ હા નો ગમે તો પાછું લેતા આવી બતાવી દઈ ટૂંકમાં ધક્કો નહીં એમ તો ચાલો હવે અમે ઘરે જઈએ અને ઘરે જઈને જમી લઈએ જમવામાં શું છે એ બધું બતાવશું હમણાં આગળ બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને શેર કરવાનું ન ભૂલતા આજે ભૂત આવ્યો ભાત હમણાં એમરેજ થઈ જાય બિસાડીને એ આખું બહાર રાખી હતી અરે ઓલો ફોન આવી ગયો કે નહીં બીજી બહુ પાછા ને મારા ભાઈ હાટો જો પેમ્પર્સ આવી ગયું છે અહીંયા પેમ્પર્સ હમણાં એમ જ બીજું આવ્યું હે તારે હવે ન્યા નો પહેરવાનું હોય તું કે કરિયાને એમ લેંઘી ઉતારે એ શું છે પાંચુલ શું છે પહેરવાનું ક્યાં પહેરવાનું ક્યાં પહેરવાનું મૂકવાનું છે હવે પણ એના જેવું ઉપર જોઈ લે, જોઈ લે. હવે જગ્યાએ મૂકી દે ખાકાનું જો બીજી વસ્તુ પડી ગઈ નીચે આખું મૂકી દે જો હરખું મૂક દે નીચે પડી જાય એ પડ્યું એ પડ્યું જો એ ડાયપર આપી દે મામીને એના છે હાલો આપણા નથી ડાયપર મામીને આપી દે એના છે આપણા નથી એના બાવના છે કહી દે એને હાલો તારે પહેરવાના લઈ હાલો એના મારે જોતા છે લઈ મારા કબાટમાં મૂકવાના મારા લઈ કબાટમાં લઈને હાલતો થઈ ગયો મારા કબાટમાં મૂકવાના ચાલો લાવ તારે જોતા હોય તો લાય પૈસા દે હાલ મને એક તો દૂધી ન થયું ને નહીં દૂધ નથી લઈ હો કાંઈ નહીં તો રોટલી ખાધી છે કે નહીં ખાધી છે ને કોને પૂછીને પીધું દૂધું અહીંયા છે હાલે અહીંયા પડ્યું અહીંયા આ જબલામાં રહ્યું એમને પાછું હાલ છે ને જબલામાં કોથરી કાઢી નાખી અને કારીગર હવે શું કરે કામ ડો બહુ છોકરો ફ્રીજમાં મૂકી દઈ તું ઓહો ધીમે ધીમે બસ એટલે બહુ કામ ડો ને મુઈ કીધી કોણ લઈ ગયું બંધુ બા લઈ ગયા મૂકી દો હાલો દરવાજો બંધ કરી દે વિચાર આની પેલા ત્રણ થેલી મૂકી દી કેમ ગઈ ધીમે હો ધીમે બંધ કરી દે કરી દે બંધ ઓસ્કલે ફાસ્ટ બંધ કર્યું હતું ને એટલે એ બોટલ હે ને બધી વહી ગઈ પાછી હતી ને અહીંયા ધીમે એકથી બંધ કર હવે ધ્યાન રાખીને ઉભો રહે હવે એમ પાછી વહી નહીં જાય તમ તારે હવે બંધ કરી દે ધ્યાન ન રાખવાનું એનું બંધ કરી દે એમાં હમણાં વાઈક છે પાછું અંદર મૂક દે
લે ક્યાં લઈ જવી તારે હવે? અંદર મૂક દે તો પાછું આપણે શું થઈ જાય પછી મૂકી દે બોલ છે પાછું હે મૂકી ગોઠવી દે પાછું હતું એમ ન કરાય કે કોઈ નહીં લઈ જાય મૂકી દે અંદર ફ્રીજમાં. ગોઠવી દે હવે ટિફિન મામીનું ટિફિન લેવાનું છે આપણે ટિફિન લઈ આવતો ને ફ્રીજ બંધ કરી દે હજી ધીમે હો તો કમાય ધીમે એકથી બંધ કર. મારે ટિફિન લઈએ મામાનું જા હા બસ હાલો હવે આગળ જતા ફાઈની આવે છે ગાડી લઈ ખોલ ખોલો હું આવ્યો કે પડે એમ કરતો નહીં કે કોણ છે ઊંધો પડે છે તો ધક્કો મારવા પડી જાય નામ લે ન્યા આઈડમાં ન્યા બાવ છે ગેટમાં શું કરી જાય જો હાલો બાયણું ખુલ્લો હાલો જલ્દી શું કામ હતું? ટિફિન મૂકી દીધું. ટિફિન લેવા આવ્યો ચાલો મૂકી દીધું? એમાં મૂક્યું, ખાટલી મૂકી દીધું. જો આવી લે તો ખરી. એ કેમ ઘા કરે છે? એમાં નથી કાંઈ મૂકી દીધું આમ ખાટલી મૂકી દીધું તો આ મૂકી આવ્યો ધોવામાં. હમ શું તારું પહેરવાનું ત્યાં અંદર હોય ને અહીં થોડુંક હોય. તો જો અત્યારે હે ને ઘરે આવી ગયા છે ને બધા કામકાજ ચાલુ કરી દીધું છે. એક અહીંયા બાજરાનો રોટલો સોરે છે. આ જો તું શું કરે છે પાંચુલ? હે? જે દી બે રોટલો હોય ને તે દી તમારા ફજત આવે. તમને ભાવે હે કે નહીં એ કહી દો ને ઘરે એટલે માથા પર. બાજરાનો રોટલો હોય ને તો મજા આવે વધારે ખાવાની. એ દી બે રોટલો હોય તો ભજીયા કરે. રાઈ સંભાળો કરે. તારે શું જોઈશ પાંચુલ? જોયું જોયું દૂધું નથી બંધ દૂધું બંધ. ચાલો તો બાજરાનો રોટલો અને શાક ખાવા. અહીં સંભારો બને છે પેન્ડિંગમાં. રાતે 9:30 વાગ્યા.